ડોહાને વધી ગયું છે કોઈ ડોશી દવાખાનામાં પડી બાપા મારા બાપાને વધી ગયું હાથ તો બોલી શકતા નહીં મારે ફોન કરવા દે મોટા ભાઈને હલો હલો બોલો હા ટીનાભાઈ બોલો હવે બોલો બાપાને વધી ગયું હે બહુ ના હોય એટલે હું શું કહું હા તો તમે આવો ને કાંઈ ઘા હા આવવાનો એક જ મિનિટ મારો મારે તો તકલીફ બધી કોની આવી છે ને તારે ડોશી દવાખાનામાં હે બાપા બાપાને વધી ગયું આજ બાપા વધી ગયા જો આવ્યો છે ને આર્યું છે તારું ચાઈ ગયો છે આર્યો આ એને મારા ભાઈને ફોન આવ્યો મને જવા દે જલ્દી લાય મને જવા દે જલ્દી આવ્યો નહીં મારો આ આવ્યો એટલે આ ભયા બાપાને વધી ગયું હે એટલે ઓય તો કાલ કરતા તબિયત વધારે બગડી લાગે હે ઓએ અને મેઠે ત્યાં ગયો હે હવે એ ખબર નહીં હવે સવારમાં તો ઘરે હતો પણ ગમે તે ગયો હોય આ જીરાની સીઝન એટલે કામે બામે જતો ના રહ્યો હોય પીત બાંધો નહીં ગયો ને બહુ હાલત છે પણ હો એક કામ કરને તારે મને ફોન કર ને ભયા ફોન કર ઓએ મેઠે ફોન વાત કર મને લાગતો નહીં પરો હું બહુ આ પૂરું હે વાત સાચી જો ને રામ બોલો ભાઈ રામ હશે તાણ હવે તો ભગવાન ને જે ગમે એ હવે ખરું તમે બરોબર? ફોન તો કર મેઠિયાને ફોન તો હા રે હાલત કરું બાપાને બહુ લાગે હલો હા ભૈયા એટલે કેટલા હતા મેઠા હું બસ સ્ટેન્ડ બાજુ હતો એટલે બુડા આને ફટાફટ બાપાની તબિયત તો વધારે બગડી છે એવું હે હવે આજ તો ઓછા પૂરા હે બુડા એવું એમ ને તો હાલ જ આયો હા આયા જલ્દી આવ્યો ખોટી ના થતો ત્યાં એ હારોડો આવ્યો એ હારું આય ફટાફટ એ હારોડો પપ્પા હા આયો જો બાપાને મેઠ્યો શું થયું અરે ભયા આજ તો બહુ તબિયત બગડી બુડા એવું હે જો ને આજ તો જો કરે વાત સાચી આજ તો બહુ તબિયત બગડી ગઈ હવે શું કરશું હવે? થાય છે આમાં? કઈ નહીં હવે તો સેવા કરવી પડે આપણે બીજું શું હોય હવે પણ આ સેવા તો આપણે કરવી જ છે ને બુડા આ પણ એટલે જ હવે કહું અને હવે હું મને શું લાગે કહું? નહીં કાઢે બે દાડા હા એમ તો કહું હું બાપા મરતા કઈ કહેતો કેને બોલાય ને થોડુંક એટલે બાપા હવે છેલ્લા કઈ કહેવું હોય તો કહેતા જાજો હે? બાપાએ 50,000 માં હુવાર્યા હે ને કે મને હવે એ તો હશે લો ને એ તો હજુ બોલતા જ નહીં બાપા કઈ કહેતા જ નહીં એટલે બાપા કેના મેઠા તારું એ માને તો બાપા બાપા ઓ બાપા તો નહીં બોલતા નહીં બોલે મેં બોલાવ દો કે તો 50,000 નું ઇન્જેક્શન આલ્યું ને તે શું કીધું ખબર હે હે? ઓલો પંખો બંધ કરો કે લાઈટ બિલ આવશે એવું કીધું લ્યો એમને ચિંતા ના છોકરાને ભરવાનું નહીં બિલ તો? એટલે મારા મનમાં તો મેઠા શું હતું ખબર હે હા કીધું ખજાણાનું કઈ કહેતા લાગે ઓય એટલે બાપાએ દીદી શું કીધું તું ખબર હે શું ને કીધું કોને તો કે ઓય. પૂછો ખાલી ટીનાજી પૂછો તેની તું કીધું પડો ખ ખ ખ એટલે ઓય એટલે મને કેવું થયું ખબર હે હે? મારા મન બાપા ખજાણાનું કે હે ઓય ઓય. તે બાપા તો કે પગે ખંજોર આવેલો જબસ અને ઈ એટલું બોલ્યા ઈ પછી તો બાપા બોલતા જ પછી નહીં તાના ઈ પાહુ પકડાણું અને એમાં આજ તો પા ડહકા બહુ વધી ગયા આજ તો હાલત ખાવ ખરાબ હાવ છે. ખરાબ થઈ ગઈ મેઠા હું શું કહું હમ. બાપા ટક્યા હે એવું આજ રાત તો નહીં આજ કાઢે રાત મને નહીં લાગે. કાઢે 100%. આ તો બાપા ને જતા રે પછી ખજાણાનું બધું ગોતવું પડશે ને પૂછતું તો જવાબ તો હાલતા નહીં બાપા હવે તો હવે ચીજ ખબર એમને ચા મૂક્યો હોય આપણે હા. ગોતવો પડશે એ કે નહીં બાપા ખજાનાની લાલચી તો મારે તો મારું બૈરું દવાખાનામાં પડ્યું વાત સાચી છે બાપા આ તારી ભાભી રહી ને હા આ શીરો ખવરાયો મેઠા વાળો હા અને આ બધું થયું હારું હાલત થઈ આવી નહીં બહુ ખરાબ હાલત થઈ ગઈ છે દુહાની જામ તો જો પણ ભાભીને ખબર પડતી નહીં મેઠા વાળો શીરો ખવડાઈ ગયા એને. એટલે ઈમે મારે તો મારા હાસાને એમને બધા બાજન થયું મારે ના હોય તને આરી ધોવા જઈ નહીં હા. કારમાં તલાડીને પડી જઈ પડ્યા પછી તું જો એટલે આ તો અમને કીધું ઓય. તો હું વાહવાને તો પડ્યો પડ્યા તા ને તમે અંદર પડ્યા તા હું એ પાણી પી ગયો તો પણ કોને કેવું મારે એ વાત સાચી તો એ ભયા હા હવે હાલત બગડતી જાય હો કે કરો હોડું હવે શું કરશું કયો તો શું કરશું હવે સેવા કરો બીજું સેવા શું કરવાની થાય આપણે હવે પૂરું જ છે કાં તો જો બાપા પૂરું એ બાપા એ બાપા ઘરમાં એક હું તાલતો મોટો એ બાપા મસુ બાપા નહીં ઘરે હોય ફોન કરું લા મસુ બાપા કોઈ ના હોય હવે હવે તો કોણ હોય હાજર બુડો સાનો હવે શું હે ઉંમર થઈ ગઈ હવે મેઠ્યા સાનો મારા બાપા
હેલો મસરૂબા બોલો હા આ રોવા જતા રહ્યા ઓય તો હાલત એવું બન્યું ઓય બાપા ઘરે નહીં તમે એવું એમ ને સારું તમારા બાપાને મેં સજા કરવા નાખ્યું પેલા મેઠા હા હવે જે થઈ ગયું એ તો થઈ ગયું. હવે ભગવાનને ગમ્યું ખરું. પણ આપણે સાચી ભયા ઓલું તારું લુકડું બુકડું લાવો ઓર્ડર દેવ બાપાને. સરપંચ રાખો મોટા ભાઈ. બસ લાવો. તો મરતો ગયો મને મારતો ગયો ખજાનાની લાલચમાં મને જેટલું રાખતા બાપા હવે ઉતાર મારું કઈ ઉતારવાનું ભયા હે વાહ બારમું બધું પતી ગયું હે પતી ગયો. તો હું શું કહું હે આ બાપા કઈ કહેતા હતા ને ખજાનાનું કહેતા હતા ને આપણને દેખાડ્યું નતું. તો હવે ગોતવું પડશે ને હવે પણ હવે મેલ્યું ત્યાં એ કહેતા નહીં ગયા છેલ્લે મરતા એ તો મોટી ઉપાધિ છે તાણે. શું કેવું મેઠા? તો ભાઈ હવે જમીન જાગે બધું હવે ભાગ પાડશું ને આપણે પણ હવે હા એ તો માણ એ તો આપણે મેઠા કેવું ખબર છે 150 વીઘા હે બરોબર 50 તારી હા 50 મારી હા એમાં તો 50 ભયા તારી એમાં તો કોઈ કઈ વાંધો નહીં. બરાબર? પણ ખજાનો ગોતીને ખજાનો ભાગ પાડવો પડશે હા, ઈ જ જોવાનું હે તો ભાઈ પણ હવે ખજાનો મોટા ભાઈ હશે ત્યાં. હું તને ઈ કહું આપણે હે અરે 150 વીઘા જમીન હે ખરી બરાબર પણ આપણે ઈ તો જોયું નહીં શું કોઈ ગીરો ખાતર નહીં મેં દીધી લે ડુહા એ તો હવે લ્યા તશે નહીં આવે ઘરે. એ તો આવશે તો કહી દેવાનું ભાઈ ડોહા પણ વચ્ચે લગભગ તો એવું બાપાએ લગભગ એવું કોઈ નહીં કઈ કામ કર્યું એમ કે લેણા વાળા હોય. તો કે નકે બાપા એટલું મૂડી જોડે સાચવે જ રૂપિયો નહીં લોટ હતો, ખબર હે ને? ખોટું. રૂપિયા તો લોટ હતા રૂપિયા એટલે તો એની તો કોઈ આપણે ચિંતા જ નહીં. બાપા મને એકદમ કહેતા હતા હમ, ઘણું હે માર લગતે હમ. ઘણું આમ કરતા હમ. પણ શું હે ઈ મને નતા કહેતા હા એમ તો વાત છે તાણે. તો ભાઈ શું હે ઈ મને નતા કહેતા એટલે એવી તો કોઈ આપણે ચિંતા છે જ નહીં સમજે. હા હવે શું જે કહું? આવે એ મુદ્દે આપણે ભાગ પાડવાની વાત છે હા હા હે તો પણ હું એવું તો કરશું ને? જો આપણો મારી વાત કે અમે નાના બે ભાઈ રાખી લેવી ના હોય તો. મારે ઓલા 50,000 ની હાલે દવાખાનામાં પેલા પણ એ તો હાલ દેવું હે મેઠા. હા એ તો હાલ દેવું અમે તમ તારે હે હવ જોજો ના ના તમે હાલ દેવું એ તો પૈસા તો તમને મળી જાય હા આ નેકરે આ થઈ જાય તો બે જો. જણા ભાગ લેવી. આ તને પેતા હંપીને બેઠા હી ખબર હે ને હા એ વાત હા એ તો સાચી. વાત છે. આ બાપાનું તાણું બાણું તાણ પછી- ધૂમ ના કર્યું બુઢા. આ વસ્તુમાં ત્રણેયનો ભાગ વધુ ઓછું કરો જો બાંધવાનું થાય તો ના ના એવું નહીં ના થાય. કારણ કે તમે બે નાના હા બરાબર મને કાં તો 5 રૂપિયા ઓછાલશો ને તો હું લઈ લઈશ લઈ લે. બરાબર પણ આલિફે જો ટાણામાં આપણે આખું ગામ ધમાડા બંધ જમાડી બરોબર એ મેં આલ્યો ખર્ચો હાલ તો તમે તમતાર તમારું જે આલ્યું કે જે નહીં થતું, total તમારે આપણે લખી કહી દેજો. રાખવાનું. એ 1,80,000 થયા આ અમારે. જે થયા હોય બધે થઈ આ હઉ. ટાણાનો ખર્ચો 1,80,000 હા અને 50,000 ઓલા આગળ ઓલા. આલે દવાના બરોબર. હા એટલે કેટલા થયા 1 લાખ 2 લાખ ને 30,000. થયા. હા બસ એટલા જુઓ તારી નહીં લેવા મુઆ હઉ, બાપા વાંધો આપણે નહીં. મારે બાપા હતા ને બરોબર હા એમ 1 લાખ ને આપણે 2 લાખ રૂપિયા 2 લાખ ને 30,000 થયા ને હા. એમાં આપણે ત્રીજા ભાગે વેચી લેવો બરોબર છે બરાબર હઉ. બરોબર. અને આ બાપાનો ખજાનો હોય ને હા એમાં આપણે ત્રીજા ભાગે વેચી લેવો હા ચાલે. એવું કરશું બરાબર ચાલે ચાલે ગોતવો તો પડશે ને આ તો ગોતો તો પડશે એક જ કામ ને. કરવી તો હા આપણે અત્યારે એ રૂમમાં જઈને બધું ફેંદવી. બાપાની હવે વાડીએ એમની બાપાની વાડીએ કારણ કે બાપા ઉભા તો થઈ શકતા નતા. હા. માદા તો હતા જ હમણે એટલે સાચી વાત. આગા તો તે જ્યાં નહીં હોય મેઠા ના જ જ્યાં હોય કેમ કે હોય તો આપણને એટલામાં જ ઓડીમાં તે હોય. આપણને એક દાડો દેખાડે તો ખબર હે હા, ભલે એમ તો જ્યારે કહું. તને દેખાડ્યો અમને ક્યાં દેખાડ્યો હોય તો આપણે પછી ઓલું ખાટલા હેઠે નતું જોયું ઓલું ઘડું બાંધેલું હોય ઈરવી ઓલી મારી બહુ ભટકાણી તો નહીં ને આઈ પગામાં આવી હે ઈરવી જ તો તાણે તાર ભાભી ભટકાણતી આઈ ઈરવી ઓહો તો ડુહા હંતા દીધું તમે છે. કેવા કલરનું જોયું હતું મને કહો હું કહી દઉં હાલત તમને મેં તો કઈ જોયું જ નહીં પણ અરે આપણે ઓલું પિત્તરનું ઓલું ઘડર જેવું એનું ઉપર લીલું લુકડું બાંધેલું લીલું લુગડું હતું ઉપર ઓ લીલું લુકડું એરી વેજ હાડો તો હેડો એરી વેજ હતો હેડો ને તો જાય એટલે ફેંદવી. એટલે ભયા હા બોલ ને એક કામ કરો હા
તમે ગોતતા થાવ ત્યાં સુધી હું આવું, થોડું કામ હે ને મારે એટલે. જોયું ભાઈ સારું લે જવા દે, નાનો હોય તો કામ હશે જીવવાનું છે. આને એમ કે ભલે ફેંકતા હોય ત્યાં આવું જડી જાય ત્યાં ના ના હું આવું, તમે ગોતો ત્યાં સુધી. જરા બરાબર ના જરા હું ગોતાઈ. આવજે ફટાફટ આ તો હું આવું હો. લ્યા તારી બાપાએ તો હંતાડી દીધું બરોબર. એ જો એ તો મને કઈ ગયા હતા કે અંદર ઠીબગરાની બધું ભરેલું હોય. હા તો મારા ગોતવા જાવ નહીં, ભલે 2 જણા ગોતતા હોય ભાઈ બે, અને હું રહ્યો કે નહીં જઈને શાંતિ ઉપર હોય એમ તેમ જઈને એ 2 જણા ગોત છે. એ તો પછી કહે તો ખરા મને કે તું ગોતાય એમ, ગોતાવશે તો હારો હું ગોતાવરાઈશ, ભલે જે અંદર એને અંદર કંઈ હે તો નહીં. મને એકલાને ખબર છે, ઓલા બેન તો ખબર છે નહીં. ભલે ત્યાં ગોતતા હોય અને હું જઉં એટલે એમને એમ થાય નહીં કે આવ્યો નહીં ગોતાવા. ભાઈ ફેદી લેવી મેં છે તો આવતા આવશે ત્યાં સુધી ગોત્યા ને આ બધું ફેદ ને બાપા તો આખે કઈ દાટી ગયા નહીં ને. એટલે આ માટલું છે પણ એટલે આ તો ભાઈ આ તો બીજું લાગે છે. જો ને આમાં નહીં ખાલ્યું ને કઈ ના કશું નહીં, જાવ દે. હા ડબલાન બબલાન બાપા પણ બધું બહુ સાચવે, આવું બધું કરી દો. જો તો ભયા કેટલી વાર લાગે ઓલો આવ્યો. ભયા જડ્યો આયો જો હેજ ના કઈ જડ્યું નહીં બુડા, ના જડ્યું કઈ નહીં. ફેંદે હવે ગોતો આટલામાં ગોતો, આટલામાં છે આટલામાં ગોતો, આટલામાં છે ગોતો. વાહન જબરા ભેગા કર્યા. તું હેજ ને તારા લેવાનું નહીં પણ તમે ગોતો જ ખરા. આ લઈ લે આમ આખું. એ બાપા પણ જબરું હંતાડી ગયેલા હે ભયા. એટલે મને નહીં ખબર ભયા, મને ખબર હોત તો હું કઈ ના દોત. જો અલે આર્યું ભયા, આર્યું કાઢ્યો. મજા આવી ગઈ હો. મજા આવી લાખ ખુલ્લું હે. મારા બેટા ચેવા 2 રાજી થયા ખજાનામાં. અંદર ખબર નહીં કે ઠીકરા ભર્યા, કારણ કે ખજાનો કઈ 2 રાજી રેડ થઈને જતા રહ્યા. જો આમને શું કહેવાનું મારે હવે, ભલે રાજી થયા હોય અંદર હમણાં ખોલશે ત્યાં ખબર તો પડશે ને એમને ક્યાં જાવ પાહા. એટલે મને જાવ તો પાહા રાજી થતો. મજા આવી ગયો ભયા, જડી ગયો ભયા. અલ્યા પણ આ લાજ દો જો લાય અમારા ભાગ નહીં આવતું. ખોલો ખોલું હે, ખોલો ને ખબર તો પડે. તું આખો રે અલ્યા જોવા દો ને એને ભાગ હે, ભાગ નહીં અંદર. ખોલો ને મોટા ભાઈ જલ્દી ખોલો ને. બોલો હવે તો રહેવાતું નહીં. ઓય આમ કરતા હતા ને, આ બાપાનો ખજાનો હે. વાત સાચી. ખોલો જલ્દી. કેવું બાંધી ગયા બાપા છે ખબર. બાપા ગાંઠી વાળી છે ને, જબર વાળી છે, દાંત ના પડી જાય. હા ખુલ્યું. એ ને શું નીકળ્યું. જો અલ્યા એ ભયા જબરી કરી. આમાં તો શું હે આમ કરી બાપાએ તો જબરી કરી. કાઢો અલ્યા જો બાપાની મિલકત જો જબરી કરી લ્યો. બાપા તો મરતા ગયા ને આપડા નહીં મારતા ગયા ભયા. હે જીવતા જીવત આપડા તો મારતા ગયા, ઈ તો મર્યા પણ. મને મારા પૈસાનો રોગો અને મેઠિયો નકરો દાંત કાઢે હે. એવું નહીં, આ મેઠિયા બાપાની રમતમાં કઈ ગાંઠતો હશે. પૂછો લે મેઠિયા, આમાં તું કઈ જાણે હે? આમાં હું બધું જાણું છું. જો ક્યાં તો હું સંકલન શ્યાપોલા ભરી દીધા. એ ચમ ભર્યા તમને ખબર હે બાપાએ? ચમ ભર્યા તા? એ તમે ચાકરી નતા કરતા કે નહીં, એટલે તમારા બેની દવા કરી છે બાપાએ. યાર જો ક્યારે મળી ગયેલો અને મને બાપાએ બધું કીધું જ તું. તારી ભાભીએ ચાકરી કરી હારી કરી કે ના કરી? જબરી કરી, બરોબર કરી. આમ તો તારી ભાભીએ ચાકરી કરી કે ના કરી? ઓય મેઠાવાળો શીરો ખવડાયો કે ના ખવડાયો? ને ડોહાઈ આવો દોગો રમે ને આપણે. ડોહા તો હું તમને નતો કહેતો, કોઈ કઈક ને કઈક રમત રમશે. આ 2 જણા થઈને આપણા અંગત રમત રમી યાર. ડોહોય રમ્યો અને મેઠિયો રમ્યો. આ 2 હું તમને તેદી જ કહેતો હતો પણ તમે માન્યા નહીં, તમારે બહુ લાલચ હતી. જો આમાં દગો રમ્યો ને મેઠિયો એટલે મારે ને મેઠિયા હાથથી પૂરું. એવું નહીં, ના હાથથી મારે પૂરું કરી નાખવું. હવે તમે ગમે એમ કરો, મારા પૈસાનું કરો. પૈસા કઈ દેવાના? તમે ભયા ગમે કે મારા પૈસાનું કરો.
હારો તો હવે કરશું લાલચે કંઈક. તો આની લાલચે તો અહીંયા કેટલો રૂપિયો ભાગ્યો હોય. એક કામ કરો પણ હવે આ લઈ જાઓ તમે. ના મારે નહીં, જો તું લઈ જા પણ મારા પૈસાનું કરો. જો હું તો હજુ હું વાંઠો બરોબર. જો છેડા કાઢ્યા આને. વાંઢો હોય ને તો ભલે રહ્યો હોય, આપણે તારે મારે નહીં મેર આવે હવે. એટલે મેર આવે કે ના આવે હે હું આના પર આખોનો બાધા, કારણ કે દગો રમ્યો મારે હિન. એવું ના હોય હવે મોટા ભાઈ, હવે તમે બધો મોટા હો. તમારે બે ભાઈ જે કરું કરો, મને દગે રમાડ્યો હામો તો તમારે મને કહી દીધું તું ને પહેલા, પણ મને તા ખબર હતી. તો તારા ભાઈ નહીં પૂછાતું તારે? પણ આપણે ત્યાં એને કીધું વાં તો કોણ પણ વાં કોણ સાચું બોલતું અત્યારે? વાંક તો એનો જ આવે, ખોટું હે? કેવું શું કહેવાય? વાંક મારો નહીં, ચમ વાંક તમાર બેનો હોય. ચમ અમાર બેનો. તમને ડોહાની ચાકરી કરી, અલ્યા ભાઈ આ ચાકરી તો કરી આપણે, અત્યાર સુધી શું કર્યું તાણ? તમે ચાકરી કરવા ચાણે આયા, ચાણે ડોહો ખાટલામાં પડ્યો તાણે. હા પણ મેં ચાકરી કરી, ભાઈએ ચાકરી કરી, તારી ભાભીએ ચાકરી કરી, તો ત્યાં તો મારું બૈરું થતું તું. પણ ધોત્યા તમે ચમ ધોયા, ભાભી અમે ચમ ધોયા? ચમ ધોયા? એ આના હિસાબે ધોયા. તમને કોણ ખબર કે પડી? આ ખજાના હિસાબે તમે બે કોણ જણા કે? લાલચી થઈને આયા કે નહીં, એટલે આ ખજાના હિસાબે તમે બધા આયા હો. એટલે આ ખજાના લાલચી મેં હા, કર્યા. તમે બધા ખજાના લાલચે જ આયા હો. માર ભાભી, તમે, માર ભાઈ, બધા. જો ભાઈ આ તો શું કહે કે ખજાનાની લાલચે તમે સેવા કરી. એક જોતા તો એની વાતે સાચી તો કહેવાય કેવી? હારું. બોલો. કારણ કે આપણને આની ખબર પડી પછી આપણે થોડુંક બાપા લગતા જવાનું વધારે ચાલુ કર્યું. એ વાત એ સાચી તારી હો. નકા આપણે ત્યાં જાતા હતા. ના હું તો જો જાતો ખરો પણ આમ જોઈને આવતો રહેતો. આપણે જઈને ડોકચ્યો કાઢીને કે બાપા હુતા હે ને એટલે દે પાછા. એ વાત બાકી તારી સાચી સાચી. સેવા તો એવું નહીં કહેતા આપણે. આપણે આપણા વ્યુઅરને કહેવી, આપણા પબ્લિક આપણે જોતી હોય એમને કહેવી કે ભાઈ આપણા મા બાપ કઢું થાય એટલે હંમેશા એમની સેવા કરવી પડે. કારણ કે આ તો અમને ખજાનાની આપણે લાલચ આપી એટલે આપણે કરી. સેવા કરી પણ તમે. દરેક મા બાપની લગતા ખજાનો કે એવી મૂળવી હોતી નહીં. નહીં, એવાને માણસો અમુક ઠોકરાવે છે અને બચારા હેરાન થતા હોય, તમે જોયા આશ્રમમાં છે. મૂકી આવે છે. આ ઈ બધી કોઈ પણ રીતે હેરાન થતા હોય જોયા છે મેઠા. આ બધા તો પબ્લિકને આપણે કહો કે તમે આવું આવું કરતા નહીં. આવું ના મૂડી કરે. આપણા કઢીએ લગતા મૂડી હોય કે ના ના હોય, હોય, પણ તમારે એને બને એટલી સેવા કરો. કરો. કારણ બરોબર ને? કે જો ભાઈ, હા. હું શું કહેવા માંગતો હતો હા, કે દુનિયાની અંદર વૃદ્ધાશ્રમ ઘણા બનાવે. બને બનાવે કે નહીં બનાવતા? બનાવે. એ ચમ બનાવવા પડે કે આપણા જેવા ભાઈઓ હોય બરોબર, વાત એ સાચી. કોક બાજીને એના મા બાપના જોડે ના રહે, ના અને રહે. મા બાપને મિલ્યા વૃદ્ધાશ્રમમાં. સાચી વાત. બરોબર, એ વૃદ્ધાશ્રમ ના આપણે ના મિલ્યા હોય કે નહીં, એના કરતા તમે વૃદ્ધાશ્રમમાં મોકલવા જ ના હોય ને આપણા મા બાપને, તો એના માટે થઈને આવી રીતના કોઈ બાજવાની મા બાપની સેવા કરો. સેવા બને એટલી બરોબર. સેવા કરો. સેવા કરે હમ. તો આપણે વૃદ્ધાશ્રમની કઈ જરૂર જ જરૂર નહીં. જ ના પડે. અને કોઈને બનાવે ના પડે. બનાવે ના પડે. બરોબર, આવી લાલચમાં ના આવે. એટલે આવી લાલચમાં કોઈ ભાઈ આવે નહીં, નહીં. અને ભાઈઓમાં કોઈ ડખો કરવો નહીં. નહીં. બરોબર મિત્રો, તો અમારો આ વિડીયો ગમ્યો હોય તમને, તો અમારી ચેનલ રામાધણી કોમેડી હાઉસને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.